हाँ तो भाई टिकट मળી ગઈ છે, પણ એક સિસ્ટમ અહીંયા બહુ સારો છે, તમને ટિકટ આપી દે ભલે સીટ ના હો. ટિકટ ક્યાંથી લેવી છે ભાઈ? ભાવનિયા રે ભાવનિયા. આ જો સ્ટેશન કાંઈક આવો દેખાય છે. હવે અહીંયા જે સ્ટેશનમાં આવો ને તમે એન્ટ્રી કરવાનો આ ગેટ છે, પણ અહીંયા ટિકટ નથી. ટિકટ તમારે જોઈએ તો ટિકટ તમે બીજે આજુબાજુ ક્યાંક એક ઓફિસ હશે ને ત્યાંથી તમારે લેવી પડશે. તો હવે આ જો આ લખેલો છે ને આ બોર્ડ ઉપર જોઈ લો, જો આ એન્ટ્રન્સ છે, એટલે એન્ટ્રન્સથી તમારે અંદર જવું હોય તો અંદર, પણ હવે ટિકટ જ નથી તો અંદર કેવી રીતે જવાનું? અહીંયા બધું એરપોર્ટની જેવું કામકાજ છે બધા રેલવે સ્ટેશન. આ તમને કદાચ દેખાતો હશે ટિકિટ, એટલે આ લોકો કામ બધું પરફેક્ટ કરે છે. ટોયલેટ, ટિકિટ, એન્ટ્રન્સ બધું આ બાજુ છે, ગેટ નંબર 2. તો હવે ટિકિટ નહીં જોઈએ, ટિકિટ આ રહ્યો સામે જોઈ લો. ને આવી કંઈક ટોપી પહેરીને રાખે છે તો જીવે હવે. અને આ રેલવે સ્ટેશનમાં જોઈ લો કાકા ઝોલા લઈને દંડો નાખીને કેવી રીતે સિસ્ટમ બનાવે છે, એકદમ જુગાડ. ને ચાઇનાથી જે વધારે લોકો કોઈ જુગાડિયા હે જ નથી દુનિયામાં. આ તમે જોઈ લો, નીચે બેઠા હોય આવી રીતે. આ ટિકટ અહીંયા જઈએ આપણે. શું કાકા આવી ગયા? લાઈનમાં લાગી જઈએ. આમ તો હું ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં, પણ એમાં નુકસાન બહુ થાય છે ભાઈ, એટલે આપણે ઓફલાઈન કરીએ मैडम जी जोड़े. सो अभी हम यहाँ से टिकट ले रहे हैं मैडम जी से. तो पेमेंट भी हो गया और बिना सीट के भी पैसा दिया 1500 रुपये के आसपास. हाँ तो भाई टिकट મળી ગઈ છે, પણ એક સિસ્ટમ અહીંયા બહુ સારો છે, તમને ટિકટ આપી દે ભલે સીટ ના હો. તો તમે જે સારા કોચ છે ને સેકન્ડ ક્લાસ, એમાં બી યાત્રા કરી શકો છો. તો પણ ટિકિટ બહુ મોંઘી છે ભાઈ, 1500 રૂપિયા વગર સીટ, પણ 2 કલાકમાં પહોંચાડી દે. એટલે સારી વસ્તુ કહેવાય ને. 2 કલાકમાં તમને ધમ ઊભા અને કોઈની સીટ ખાલી થાય એમાં બેસી જવાનું, એટલે કામ થઈ જાય. તો હવે આપણે જઈએ અંદર, તમને બતાવી દઈએ કે કેવી રીતે લોકો તમે ચાઇનામાં ટ્રાવેલ કરી શકો છો. ના આ જે બિલ્ડિંગો દેખાય છે ને, આ બિલ્ડિંગો તો તમને બધે ગામમાં જાઓ તો એવી રીતે જ દેખાશે, 20, 25, 30 ફ્લોરની નોર્મલ છે. લેટ્સ ગો, ચાલો અંદર. પાણીની બોટલ લઈ જાય ને તો પીવીને એકવાર ચેક કરવી પડે છે, તો લોકો જવા દે છે. અરે ભાઈ ઊભા તો રહો, મારા નંબરમાં ક્યાં ઘૂસી ગયા? પણ હવે કોફી પીવા દે કે નહીં જોઈએ. દહીં નહીં જવા દે તો આપણે પાછા આવતા રહીશું, પણ મફતમાં તો ના જ જવા દઈએ. हमारे बैग में कुछ पकड़ा गया. पानी पानी पानी. શું કેવો ખાય છે? ઓકે ભાઈ, કોફી મારી આ લોકોની સામે પીવીને ટ્રાય કરવી પડે, પાણી બી ચેક કરવું પડે તો જ અંદર જવા દે. હવે આ ગેટથી મારે અંદર જવાય નથી, કેમ કે મારા માટે સ્પેશિયલ ઓફિસર હોય ને ત્યાંથી જ જવાય. હા અહીંયા આગળ. તો ભાઈ ફાઇનલી અંદર આવી ગયા છે, અને બધા સ્ટેશનોમાં મોટી મોટી સ્ક્રીનો લાગેલી હોય છે. તમે જોઈને હેરાન રહી જાઓ, આવી મોટી મોટી સ્ક્રીનો તમને જોવા મળી જશે, બહુ જબરદસ્ત. તો મારી ટ્રેન ક્યાં છે એ જોવું પડશે. કાગળિયામાં બધું ક્યાં લખેલો છે શું છે આઈડિયા નથી.
તો ભાઈ આ જોઈ લો ચીનિયાઓ નાના નાના બટકા બટકા અને આ બટકા બટકા કીધો એટલે મોટા હાઇટમાં ભાઈ બેન આવી ગયા. આ જો લાઈન લાગીને ઊભી છે કે ભાઈ જ્યારે ચેક ઇન કરાવવો પડે 2987. હા ભાઈ આપણી જ ટ્રેન છે, આમાં જ લાગી જવું છે લાઈનમાં. આ લોકો ઉપર કપડાં નથી પહેરતા, નીચે પહેરે છે પગમાં. તો આ લાઈન લાગી છે ને આ જ ટ્રેનમાં આપણે બેસવાનો છે ભાઈ. આ લાઈનમાં ઊભા રહી જાઓ પાછળ. તો ભાઈ દેખો બધા લોકો ઉપડ્યા અને અમારી બાજુમાં તમે કેપ્ટન જોઈ શકો છો, ટ્રેનના ડ્રાઈવર. ફોરેનર માટે સ્પેશિયલ અલગ લાઈન હોય છે. એના માટે કારણ એ છે આ બિઝનેસ ક્લાસ માટે છે, જે મોટા પૈસા કાઢે એના. પણ ફોરેનર માટે એક અલગ લાઈન હોય છે, એની અલગ મશીન હોય છે, એમાં જ તમને બોર્ડિંગ કરી શકો છો, બીજામાં નહીં કરી શકો. આ કાકા જો વચ્ચે કટ્ટા લઈને અંદર ઘૂસે છે. ઓ કાકા ના ચાલે ના ચાલે, જો વળી ગયા ને અંદર. હા જો આપણે જેવો કોઈ વિરોધ પણ નથી કર્યો અહીંયા આગળ. શીશી લો ભાઈ, કાકા ઉપડ્યા 40 કિલો વજન લઈને. કાકા શું લાયા? મસાલો લાયા? ચાલો ભાઈ ચાઇનાની રેલ બતાવું તમને, ટ્રેન બતાવું કેવી મજાની ગાડી તમને જોવા મળશે. એક્સપ્રેસ જે 250-300 કિલોમીટરની સ્પીડ ઝડપે દોડે છે, સડક ઉપર નહીં પટરીઓ પર હવામાં ઉડે છે. મોહતરમાઓ જાય છે. એક જ ટ્રેનમાં બેસવા માટે આટલા બધા લોકો નીકળ્યા છે. અહીંયા એવું નથી કે કોઈ ટ્રેન બીજી છે તો બીજા અંદર વળી જાય, એવું નથી. જે ટ્રેન છે એ જ લોકો અંદર આવશે, બીજા કોઈ અંદર ના આવી શકે છે. હા તમને ટ્રેન બતાવું મજાની. ટ્રેન મજાની બતાવો. બસ 21. हेलो ग्वांगझो. ओके थैंक यू. ये भी जा रही है ग्वांगझो. तो बोले गो मी टू. પછી કામ થઈ ગયો આપણો, એમની જોડે જોડે જવાનું આપણે. ગ્વાંગઝો. દસ 21 પ્લેટફોર્મ નંબર 12 અને ડબ્બા બતાવેલા છે. જો કોચ 1 થી 8 આ બાજુ અને બીજા બધા આ બાજુ છે. એટલે આ બાજુ ઓકે. તો આપણે આ ભાઈ આ બાજુ 5 નંબર એટલે આ બાજુ બહુ હેલ્પફુલ છે હો છોકરીઓ. મદદ કરવામાં પાછા નહીં પડતા ભાઈ. આપણે ગુજરાતીઓ જેવું જ કામકાજ છે અહીંયા આગળ. મજાક નથી બનાવતા હો, સિરિયસલી કહેવું. આપણે ગુજરાતીમાં ઘણા વ્લોગ બનાવતા નથી ને, એટલે થોડો કંઈક આગો પાછો થાય તો સમજી લેજો, બીજું કંઈ નહીં. પણ આ વખતે ટ્રાય કરું છું. જે તમને મજા આવશે ને તો પછી આપણે ગુજરાતીમાં શરૂ કરી દઈશું પરમાનન્ટ. કાકા આવી ગયા છે નીચે થાલા લઈને. તો હજી તો ટ્રેન આવી નથી બે ભગત. આ જો
આ છે તમારે સિગરેટ પીવાનો અહીંયા આગળ પોટલો. 5 નંબર ક્યાં આગળ આવશે પૂછીએ અમને. 1还是7？这个让我往这边。 મેમ 5 નંબર કઈ બાજુ આવશે?中间位置啊，我肯定叫你往从那边往这里。 5 નંબર અહીંયા આગળ. હમણાં તમને ટ્રેન આવશે, મજાની તમને જોવા મળશે ભાઈ. આ ભાઈઓ જો પગમાં બીજા કંઈક પહેરીને રાખે છે પ્લાસ્ટિક જેવો વ્હાઈટ. એટલે ગોરામાંથી વધારે ગોરા કેવી રીતે દેખાવાનું એ ચાઇના જોડે શીખી લેવા. આ પીળા પટ્ટાથી આ બાજુ કોઈ ઊભો રહેવાનું નથી. 5-6 નંબર મને લાગે છે અહીંયા જ ઊભો રહેવો પડશે. આ કોફી હવે સમાપ્ત કરીએ લાલિયાની ને તમને ટ્રેન બતાવું મજાની. ટ્રેન ઉડવાની છે ભાઈ, 200, 250, 300 કિલોમીટર ચાલશે આરામથી. આ જો જાડીઓ ઉપડ્યો ભેણ ખોર થેલા લઈને. રાહ જોઈએ ટ્રેન આવવાની. તો ભાઈ વગર સીટે 1500 રૂપિયા આપીને ટ્રેનમાં યાત્રા કરવાની છે અત્યારે થોડી વારમાં. અને સુપર હાઈ સ્પીડ ટ્રેન તમને જોવા મળશે. જી ક્લાસની છે એટલે લગભગ 250 થી 300 કિલોમીટરની વચ્ચે દોડવાની છે. હવે ટ્રેન આવવાની તૈયારી છે પણ કેમેરાની બેટરી પણ ડાઉન છે. આ જો નીચે જવાનો એસ્કેલેટર છે. મને લાગે છે કે અહીંયા જ આવશે. આ 3 નંબર કે 5 નંબર કે કયો છે ખબર નથી.